તો અત્યારે અમારા ધ્યાનાબેન આરતી કરે છે મમ્મીની સાથે વિસર્જન માટે. પહેલાં આરતી કરવી પડે તો જો અમે આરતી સ્ટાર્ટ કરી દીધી છે. બસ 3:30 જેવું થઈ ગયું છે એટલે વિસર્જનનો ટાઈમ પણ થઈ ગયો છે. આપણે મુહૂર્ત જોઈ લીધું છે મમ્મી. અહીંયા અમે ગણપતિ દાદાનું વિસર્જન કરી દીધું છે. અહીંયા ધ્યાનાબેન છે જો એ વિસર્જનમાં આવી ગયા છે. અહીંયા મમ્મી અને હું અમે ત્રણેય ભેગા થઈ અને વિસર્જન કરી લીધું છે. બસ જો ગણપતિ દાદા બધાને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે અને આવતા વર્ષે વહેલા આવે એવી પ્રાર્થના. બસ 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 બેટા ગણપતિ બાપા દો જો જે કલ્યો ગણપતિ દાદાને જા મન એ બસ હાલો જે કલ્યો.